મહેન્દ્રભાઈ અને ઘનશ્યામભાઈ એમનો સમગ્ર પરિવાર, જે આ પરિવાર આજથી ને વર્ષોથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત અને આપણા રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોને આ પરિવાર સમર્પિત છે. વાલા ભક્તજનો, સુંદર આપણે સૌ કોઈએ સાથે મળી અને ખૂબ ભાવપૂર્વક ભગવાનના 108 નામ બોલી અને ભગવાનનું તુલસી પત્ર વડે આપણે પૂજન કર્યું છે. શ્રાવણ માસમાં વડતાલમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમના દ્વારા રોજ પવિત્ર શ્રાવણ માસમાં વડતાલ ધામમાં લક્ષ્મી નારાયણ દેવ અને આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં 1.25 લાખ તુલસી પત્ર ચડાવી અને પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરે છે. જનમંગલ નામાવલીનો ખૂબ મોટો મહિમા છે. ભગવાનના અનેક નામો છે. હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકોત્રી. સતાનંદ સ્વામીએ જનમંગલ માંથી 108 નામ છે એ મુખ્યપણે એનું વર્ણન કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કરતા ભગવાનનું નામ વિશેષ આગળ છે. અને નામથી પૂર્વે કેટલાય રાજા મહારાજાઓ, સંતો, ભક્તો, અધમ જીવાત્માઓ, એ જોબન પગી જેવા ખુખાર લૂંટારાઓ પણ સ્વામિનારાયણ મહામંત્ર કહેતા નામ ઉચ્ચારણથી કરી ગયા. વાલા ભક્તો, આપણા સતશાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. 9દા ભક્તિ. પણ 9 પ્રકારની ભક્તિમાંથી સૌથી સરળ અને વહેલી તકે ભગવાન રાજી કેમ થાય એવી જો કોઈ ભક્તિ હોય ને તો કીર્તન ભક્તિ છે. તમે 5 માળા કરો કે 11 માળા કરો, પણ ભગવાનની આગળ બેસી અને એક કીર્તન, એક ભજન ભાવથી બોલીએ એટલે ભગવાન તરત રાજી થઈ જાય. તમે જુઓ, જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ પોતે જ્યારે સભા કરતા ત્યારે સંતોને, બ્રહ્માનંદ સ્વામીને, એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને સંતોને આજ્ઞા કરતા કે હે સંતો, આપણે કથાની, આપણે સભાની શરૂઆત કીર્તન ભક્તિથી ચાલુ કરવી છે. માટે હાથમાં તંબુરો લઈ, ગિટાર લઈ, વાજિંત્ર લઈ અને હે સંતો કીર્તન ગાઓ. કીર્તન ભક્તિથી આપણે સભાની શરૂઆત કરી છે. એટલું જ નહીં, સંતો બ્રહ્માનંદ સ્વામી જેવા, હમણાં જ આપણે પેલું કીર્તન ગાયું ને, તારો ચટક રંગીલો. મહારાજ દાદા ખાતેના દરબારગઢમાં મહારાજ પોતે બિરાજેલા. મહારાજ એવું પ્રકરણ ચલાવ્યું કે સભામાં જે કોઈ ઊંઘી જાય, કેતા સૂઈ જાય મારી જેમ, એની ઉપર સોપારીનો બેરખો મારીને મહારાજ પોતે જગાડતા. આવું પ્રકરણ મહારાજે ચલાવ્યું. સુંદર મજાની મહારાજ પોતે કથા કરે છે અને બરાબર તે જ સમયમાં ભગવાનના સખા સુરા ખાચર કથામાં સૂઈ ગયા. સરસ મજાની કથા ચાલતી હતી ને આવું વાતાવરણ હશે એટલે સૂઈ ગયા, ઊંઘાઈ જાય. ભગવાનની કથા એવી છે ને, તમે આમ મન દઈને સાંભળો એટલે સ્વાભાવિક છે કે ઊંઘ આવી જાય. એટલે સુરા ખાચર હતા એ સૂઈ ગયા, ઊંઘી ગયા અને નસકોરા બોલાવવાના ચાલુ કર્યા. એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજની બાજુમાં બેઠા હતા. બ્રહ્મચારી મહારાજે પ્રભુને કહ્યું કે હે મહારાજ, તમે કેટલાયને સોપારીનો બેરખો મારીને જગાડ્યો, પણ તમારા સખા સુરા ખાચર કથામાં ઊંઘે છે અને ભેંસની પાડી, દૂધની માટે ગાંગરી, એની જેમ તો નસકોરા બોલે છે. મહારાજ, એમને કેમ જગાડતા નથી તમે? ત્યારે મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી મહારાજ, એ કથામાં ઊંઘતા નથી, એ તો અમારું ધ્યાન કરે છે. મૂળજી બ્રહ્મચારી કે હશે મહારાજ, હવે તમે તમારા લોકોનો પક્ષ રાખો, અમારો કોણ પક્ષ રાખે? તમારા ભક્તનો પક્ષ તમે રાખો મહારાજ. મહારાજ કે એવું નથી. અને સોપારીનો બેરખો સુરા બાપુ ઉપર નાખ્યો. જપતીને જાગ્યાને સોપારીનો બેરખો પાછો આપવા મહારાજની પાસે આવ્યો. મહારાજે પૂછ્યું, કથામાં ઊંઘતા? અરે મહારાજ, હોય, હું તો ધ્યાન કરતો હતો. મહારાજ કે સારું. થોડી વાર થઈ અને મૂળજી બ્રહ્મચારી મહારાજની બાજુમાં હતા, એ સૂઈ ગયા. સુરા ખાચરે જોયું, મહારાજ તમે મને બેરખો મારીને જગાડ્યો, પણ તમારા સાધુ બ્રહ્મચારી ઊંઘે છે, એમને નહીં જગાડવાના? મહારાજ કહે,
સુરા બાપુ આ મૂળજી બ્રહ્મચારી છે ને, ત્રણેય અવસ્થામાં જાગૃત સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં અમારી સેવામાં છે. ના મહારાજ, મને વિશ્વાસ ના આવે આપની વાત ઉપર. અને બરાબર એ જ વખતે મહારાજે સોપારીનો બેરખો લઈ અને મૂળજી બ્રહ્મચારી ઉપર નાખ્યો. અને જેવો સોપારીનો બેરખો વાગ્યો એટલે ગાદી તકિયા ઢોલિયા સહિત મહારાજને ઉપાડી અને ચાલવા લાગ્યા. મહારાજ કે બ્રહ્મચારી મહારાજ મને ક્યાં લઈ જાઓ છો? ત્યારે બ્રહ્મચારી મહારાજ પ્રભુને કહે છે કે પ્રભુ, તમે વડતાલની ધર્મશાળામાં બિરાજમાન છો અને ધર્મશાળાની અંદર આગ લાગી. મહારાજ તમે ધાજી ન જાઓ એટલા માટે તમને ઉપાડીને હું ચાલતો થયો. અને મહારાજે સુરા બાપુને કહ્યું કે બાપુ જોયું ને, આ બ્રહ્મચારી મહારાજ કથામાં ઊંઘતા નથી, એ તો અમારી ત્રણેય અવસ્થામાં સેવામાં છે. અને થોડી વાર થઈ અને કવિ સમ્રાટ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને જોયું, આવી ગયું. સ્વામી કથામાં સુઈ ગયા. મૂળજી બ્રહ્મચારી સુરા બાપુની દ્રષ્ટિ બ્રહ્માનંદ સ્વામી ઉપર પડીને મહારાજને ઠપકો આપીને કહ્યું, મહારાજ અમને સોપારીનો બેરખો મારીને જગાડ્યા, પણ પોતાના સાધુ કથામાં ઊંઘે છે, એમને કેમ જગાડતા નથી? મહારાજે કહ્યું કે સાંભળો, આ બ્રહ્માનંદ સ્વામી કથામાં ઊંઘતા નથી, પણ અમારું જે કીર્તન છે, અમારું જે પદ છે, પદની રચના કરે છે. છતાં માન્યા નહીં. અને બરાબર મહારાજે સોપારીનો બેરખો લઈ અને જ્યાં બ્રહ્માનંદ સ્વામી ઉપર નાખ્યો અને બેરખો માથામાં વાગ્યો અને ઝબકીને જાગ્યા. મહારાજને પાછો આપવા બેરખો પ્રભુજી પાસે આવ્યા અને મહારાજે પૂછ્યું, સ્વામી કથામાં સુઈ ગયા હતા? તો કે હોય મહારાજ, હું તો તમારું જે કીર્તન છે, ભજન છે, એની રચના કરતો હતો. મહારાજ કહે કે સ્વામી કયું ભજન? બ્રહ્માનંદ સ્વામી મહારાજની આગળ શરત મૂકે કે પ્રભુ, હું કીર્તન બોલું તો ખરો, પણ મારી એક એવી ઈચ્છા કે હું કીર્તનની એક કડી બોલું અને સર્વે ઝીલે અને દાદાના દરબાર ગઢની અંદર આ લીમડો છે ને, એ લીમડાના વૃક્ષને નીચે ચારે બાજુ આપણે રાસ રમીએ. મહારાજ તો હું કીર્તન બોલું, નહીં તો મારે બોલવું નથી. બ્રહ્માનંદ સ્વામીની શરત મહારાજે મંજૂર રાખી અને સૌ સંતો ભક્તોને આજ્ઞા કરી કે ચાલો સંતો ભક્તો, આજે અમારે દાદા ખાચરના દરબાર ગઢમાં એ પવિત્ર લીમડાના વૃક્ષની નીચે અમારે રાસ લેવો છે. અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાયું કે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, કે કાઈ નવલક સુંબી પાગ રંગના રેલા રે. આવી રીતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ 4 પદ બનાવ્યા. મહારાજ રમતા જાય, સંતો રમતા જાય અને મહારાજની મૂર્તિને જોઈ અને બ્રહ્માનંદ સ્વામીએ 4 પદોની રચના કરી. અને એ બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચેલા 4 પદો આજે સંપ્રદાયની અંદર વિશ્વ વિખ્યાત છે, પ્રસિદ્ધ છે, દરેક નાના મોટા મંદિરોમાં ગવાય છે. 4 પદ પૂરા થયા. બ્રહ્માનંદ સ્વામી ખૂબ રાજી થયા. મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઉપર રાજી થયા. અને જેમ નાનું બાળક હોય, એ નાના બાળકના માથે એની માં જેમ પ્રેમથી હાથ ફેરવે ને, એમ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીના માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. અને બ્રહ્મચારી મહારાજને આજ્ઞા કરી કે બ્રહ્મચારી મહારાજ, આજે ગોપીનાથજી મહારાજનો જે પ્રસાદીનો થાળ હોય તે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને આપજો. કારણ કે અમે બ્રહ્માનંદ સ્વામી ઉપર બહુ રાજી થયા છે. વાલા ભક્તજનો, કહેવાનું તાત્પર્ય એ છે કે 9 પ્રકારની ભક્તિમાં આપણે આજે જે ઘડી બે ઘડી ભગવાનનું ભજન, ભગવાનની ધૂન, ભગવાનનું કીર્તન ગાયું ને, એનાથી ઠાકોરજી મહારાજ રાજી થતા હશે. અને આ ઠાકોરજી તો મહેન્દ્રભાઈ, તમે સાંભળ્યું હશે કે ઘણા વર્ષો પછી જ્યારથી આપણું આનંદાનંદ સ્વામી મંદિર બાંધ્યું ત્યારથી જ આ ઠાકોરજી મહારાજ ક્યારે આવી રીતે બગીચામાં ફરવા નીકળ્યા નથી. આજે કૃપા કરી અને આપના ઘરે ઠાકોરજીની પધરામણી થઈ છે. અને આ ઠાકોરજીનો પ્રતાપ જેવા કલાલીમાં લાલજી મહારાજ છે, એવો ને એવો પ્રતાપ આ લાલજી મહારાજનો છે. એટલે આજે ઠાકોરજી અને સંતોની પધરામણી થઈ, આપે ખૂબ ભાવથી ઠાકોરજીનું પૂજન કર્યું. એટલે તમામ પ્રકારના દુઃખો તથા આપના પરિવારની અંદર, ઘરની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ જે કંઈ પણ દુઃખ હશે, તે તમામ પ્રકારનું દુઃખ આ લાલજી મહારાજ દૂર કરશે અને કરશે. એવા ઠાકોરજી સુંદર મજાની પધરામણી થઈ છે. વાલા ભક્તજનો, આવો ભગવાનના જે 108 નામ છે, સુંદર મજાની કથા ચાલી રહી છે. જનમંગલ નામાવલી, ભગવાનનું જે નામ છે
એનો મહિમા પૂજ્ય સંતોના મુખે આપણે શ્રવણ કરીશું. તો આવો વિશેષ સમય ન લેતા પૂજ્ય શાસ્ત્રીને એકવાર જોરદાર તાળીઓથી સૌ સંતોને પૂજ્ય ગુરુ વૈષ્ણવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય શાસ્ત્રી રઘુનંદન દાસજી સ્વામી સંતોના ચરણોમાં વિનંતી કરીએ કે સુંદર ભગવાનનું જે નામ છે એનું મહિમાની કથા આપણને શ્રવણ કરાવે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્તજનને, દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ પુરધરી, સર્વોપરી શ્રી હરિ, સર્વોપરી શ્રી હરિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી દેવતી બળદેવજી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ, શ્રી લાલજી મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની, શ્રી 500 પરમહંસની. પરમ કૃપાળુ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ સ્વરૂપે પ્રત્યક્ષ દર્શન આપી રહેલા, ઈંડોળે ઝૂલી રહેલા વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આજે અક્ષરધામ તુલ્ય આપણી દિવ્ય સત્સંગ સભામાં ઉપસ્થિત મારા ગુરુ કોઠારી સ્વામી વૈષ્ણવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજનીય વંદનીય સદગુરુ શ્રી મોહન પ્રસાદાજી સ્વામી, હમણાં જેઓએ આપણને આશીર્વાદ આપ્યો એવા પરમ પૂજ્ય શ્રીજી પ્રકાશદાસજી સ્વામી, આજે જેઓ આ સભાના યજમાન છે એવા ઘનશ્યામભાઈ સાવલિયા, જેઓનું આ નિવાસસ્થાન છે એવા પરમ ભક્ત મહેન્દ્રભાઈ પડસાળા, તેઓનો સમગ્ર પરિવાર અને શ્રીજી મહારાજના લાડીલા દરેક વાલા ભાવિક ભક્તજનોને અમારા પ્રેમ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઓમ શ્રી પ્રભવે નમઃ, ઓમ શ્રી પ્રભવે નમઃ, ઓમ શ્રી પ્રભવે નમઃ, ઓમ શ્રી પ્રભવે નમઃ, ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ભગવાન સર્વશક્તિમાન, સર્વ કારણના કારણ, કરુણા વરુણાલય, ભક્તવાંછા કલ્પતરુ એવા સર્વના મનોરથ પૂર્ણ કરનાર, ધાર્યું ભગવાનનું થાય છે એવા સમર્થ, જેઓનો પ્રભાવ દિગંતમાં છે, અનંત કોટી બ્રહ્માંડમાં વસીને રહ્યો છે, એટલે એ નામ સાર્થક થાય છે ઓમ પ્રભવે નમઃ. ભગવાનનો પ્રભાવ એવો છે કે ભગવાન જે ઈચ્છા રાખે તે કરી શકે. ભગવાન ધારે કે વરસાદ વરસાવો છે તો વરસે. મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારા. એનો અર્થ એમ થાય છે કે જીવ પ્રાણી માત્રની દોરી એ ભગવાનના હાથમાં છે. તમારું ઘર કોણ ચલાવે છે? બોલો ને, હે? તમે નહીં ચલાવતા? સાચું? તો તમે નહીં હો તો ચાલશે ને? ચાલશે? તો ચાલો, કેટલા ગામમાં આવવા તૈયાર છે? સાચું? તેજસભાઈ તો કઈ બોલતા નહીં. દરેકના
જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ એ ભગવાનના હાથમાં છે. જો સ્વામી કહે છે જેમ મદારી માકડાને નચાવે તેમ માકડું નાચે છે, તેમ જેટલું ભગવાન કરાવે તેટલું જ આપણાથી થાય છે, બાકી આપણે કઈ જ કરી શકતા. હા જો ભીખાભાઈ કે શેકેલો પાપડે માંગાય ને. જે જેટલું ખાવા આપે એ જેટલું ખાવા આપે તેટલું જ ખવાય છે. હે તુષારભાઈ, સાચી વાત? કારણ કે મારે તો વધારે જોઈએ એટલે ભગવાન જ જમાડતા છે ને ટૂંકમાં. તો ભગવાન જેટલું જમવા આપે એટલું જ જમી શકાય, જેટલા ડગલા ભરાવે તેટલા જ ભરી શકાય. એ જેટલું પરમેશ્વર, બાકી હાથમાં રોટલો હોય, અહીંયા સ્વામી એમ કે છે કે બાકી તો હાથમાં રોટલો હોય તો એ રોટલો પણ પડી જાય છે, એ પણ ખાવા દેતા નથી. ઘણી વખત આપણે બધા સંકલ્પો, આપણી બધી ભાવનાઓ, આપણા પૂર્વના બધા પ્લાનિંગો બધા ઘડાયેલા હોય. જગન્નાથપુરી યાત્રાનો પ્લાનિંગ થઈ ગયો હોય પણ સ્વામી રહે તો જાય ને એમ. કારણ કે દરેકના જીવ પ્રાણી માત્ર, જીવ પ્રાણ એ ભગવાનના હાથમાં છે. ગમે ત્યારે શ્વાસ અટકી જશે, શ્વાસ रुक जाएगा चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. બ્રહ્માનંદ સ્વામી. આ જીવન ગમે ત્યારે ટપી પડે. ભગવાનની ઈચ્છા થાય કે હવે આ કશે કામનો નહીં ઉપાડવાને, એટલે ઉઠાવી લેશે. દરેકની જરૂરિયાત છે અહીંયા. જો નવરો ફરતો હોય તો ભગવાન કે ભૂમિને બહાર ખોટો, એના કરતા 1.5 કિલોની રખ્યા થઈ જાય એ સારું. ખ્યાલ આવે છે? એટલે આપણા દરેકને શ્વાસની ગતિ એ ઈશ્વરના હાથમાં છે. આપણે કઈ જ કરી શકવા. મેં હમણાં 2 દિવસ પહેલા કીધું, ખાધેલું આપણે પચાવી નહીં શકતા. લ્યો, જો આપણા હાથમાં હોત પચાવવાનું તો દવા શું કરવા લેવી પડે, ફાંકી શું કરવા લેવી પડે. આપણે ખાલી ખાઈએ છીએ એટલે ઉદર ભરી લઈએ છીએ, પણ ભર્યા પછી એને પચાવવાનું કાર્ય એ પરમેશ્વર કરે છે. ઓલા કયા ભગત હતા? જાદવજીભાઈ હતા. પરચા પ્રકરણમાં કથા આવે છે તો પોતાના મિત્રોની સાથે બાજુના ગામમાં લગ્નની કંકોત્રી આવેલી. જૂના જમાનાની વાત છે, મહારાજના હયાતીનો પ્રસંગ. અને તે વખત તો આવી રીતે રોજ લાડવા મળે નહીં, કઈ પ્રસંગ હોય તો લાડવા મળે. અને પત્રિકા આવેલી, ધુમાડા બંધ જમણવાર. જાદવજીભાઈએ પોતાના મિત્રોને કીધું, લે આ રામલા, આવતીકાલે બહુ સરસ લાડવા છે અને અમારા કોઈના છોકરાના ત્યાં લગ્ન છે ને, એ બધી વાતો કરી. કાલે જઈશું. બીજે દિવસે સવારે, આગલે દિવસે ખાધું નહીં, બીજે દિવસે સવારે વહેલા જઈ અને લગ્ન વિધિ પતાવીને પછી જમવા બેઠા. અને પછી જે લાડવા ખાધા, આવા જો એટલા બધા લાડુ ખાધા છે ગળા સુધી. અન્ન પારકું છે, પેટ ઓછું પારકું છે, એવી કહેવત અમારા ગુરુ કહેતા કે અન્ન પારકું છે. પછી બીજું એક અમારા ગુરુ સૂત્ર, બહુ ખાધે બહુ અવાજ. વારે વારે કહેતા, તો ગુરુ કેવું રહ્યું? મને કે બહુ ખાધે બહુ અવાજ, એવું કે ગુરુ. અને કે પેટ પાર્ક, અરે અન્ન પારકું છે, પેટ પારકું નથી. એ તો આપણા પોતાનું છે, આપણે જ સાચવવું પડે. એમ આ લોકોએ બરાબરનું ખાઈ લીધું અને પછી હવે તો ચલાય એવું નથી. ઓડકાર ખાય તોય લાડુ બહાર નીકળે, એવો કાર્યક્રમ થઈ ગયો. આ લોકો ઘણા એવું ખાય, જોયું જ ના હોય. સબળતા બોલાવે, કરતા કરતા સબળતા બોલાવે. બહાર ખબર પડે કે ભાઈ જમવા બેઠા છે હવે. અને મહારાજની જમવાની રીત
મહારાજ જમે ત્યારે આ 3 જ આંગળા બગડે મહારાજના. આ 3 જ, એમાં આગળના ટેરવા જ 3 જ. કારણ મહારાજ નાના ગ્રાસ લેવત મન ગમતા રે, નેના ભરી જોયા રે હરી જમતા. ઓઢી ઉપરણી રાખી કાન ઉગાડા, શોભા નિધિ ઘણું ગમતા રે, નેના ભરી જોયા રે હરી જમતા. એ છબી જોવા સારું ભવ બ્રહ્માદિક, ભાવ સહિત કેડે ભમતા રે નેણા ભરી. અને મહારાજને બીજી ટેવ, વારે વારે જલપાન કરત, રમૂજ કરીને ઘણું રમતા રે નેણા ભરી જોયા રે હરી જમતા. બહુ નાના નાના, આમ 3 જ આંગળીથી જમે. તમે કાલે ટ્રાય કરજો, 3 આંગળીથી દાળ ભાત ખાજો. આપણે તો આમ જ ભાવે, ખેંચવા જોઈએ આમ તો જ મજા આવે આમ. અને એમાંય ઘેંગો હોય તો હા, અમને ઘેંગો મળી જાય પછી તો 4-5 રોટલી ખબર જ ના પડે. 4-5 રોટલી તો એમને એમ રમતા રમતા. હા, ઘેંગાની વાત આખી. અને એમાંય દાળ ભાત, ગુજરાતી દાળ ભાત, વરાની દાળ, આહા, કોકમ નાખી હોય અને ફર્સ્ટ ક્લાસ ગોળ હોય, શિંગદાણા હોય અંદર બાફેલા, અને એમાં મેથીનો વઘાર, મીઠી લીમડી, અને ફર્સ્ટ ક્લાસ ટામેટા શેકાય, અને પછી એમાં મસાલો કરે, અને મસાલો બરાબર કળસાય, અને પછી દાળ નાખે, અને પછી એ દાળ જે ઉકળે, ઓહો હો હો, એનો જે સ્વાદ આવે એમ આ લોકોએ આજે ઘણા દાડે લાડવા ખાધેલા, અલાઈ નહીં. પેલા ભાઈ રામજી આ લાડુ બહુ ખવાઈ ગયા છે તો ફાંકી લેવી પડશે. જાદવજી ભગત કે આ તમારી વાત સાચી છે, ગામમાં કોઈ વૈદ હોય તો જોઈએ. એટલે ગામમાં વૈદ શોધવા લાગ્યા. હવે જૂના જમાનાનું ગામ, લાઈટોનો જમાનો નહીં, એટલે વૈદને ત્યાં ગયા. વૈદને એમ કીધું કે ભાઈ આજે થોડું આ ધ્યાનમાં આવ્યા હતા અહીંયા લગ્નમાં, તો થોડું વધારે ખવાઈ ગયું છે, અને જો તમારી પાસે પાચનની ફાંકી હોય તો આપો. તો કે ફાંકી તો છે, ઉભા રહો ઘડીક લેતો અંદર જઈને. અંદર ગયા અને જે પાચનની ફાંકી હતી એની જગ્યાએ ઝેરની પડીકી વાળી લઈ આવે. એ અંધારામાં એમને ખબર નહીં પડી હોય તો ઉંમર લાયક હશે, ઉપર 4 પ્રકરણમાં લખ્યું છે. એટલે એમને ભૂલ થઈ ગઈ, એમને જાણીને નથી આપ્યું. પાચનની જગ્યાએ ઝેરની જે ફાંકી, કારણ કે વૈદને તો ઝેર બી રાખવું પડે, કારણ કે ઝેરનું મારણ ઝેર. અમુક સાપનું ઝેર એવું ઉતારવું હોય તો એને એવી ઝેરી જડીબુટ્ટીઓ રાખવી પડે. તો એમની પાસે એવી દવા હતી, પડીકીઓ વાળીને લાવ્યા અને કહ્યું કે લ્યો આ પાણી, અને ફટાફટ ફાંકી મારી જાઓ, આમાં ઉડકાર આવી જાઓ, હોવું કરીને બધું પચી જશે. તો ભલે. પછી તો એમણે પડીકીઓ લીધી. જેવી પડીકીની દવા લીધી એવી ધીમે ધીમે અસર થવા માંડી. આંખો બહાર નીકળવા લાગી, મુખમાંથી ફેણ નીકળવા લાગ્યા, શરીર ધીરે ધીરે લીલું પડવા લાગ્યું, ભ્રકુટીઓ ચડી ગઈ. અને શું થાય છે તારે વૈદને ખબર પડી કે આ તો ભૂલ થઈ ગઈ, તમને ફાંકી પાચનની જગ્યાએ ઝેરની ફાંકી અપાઈ ગઈ. હવે તો કે હવે શું થાય? તો કે બીજી દવા હોય તો આપો, નહીં તો આગળ મરી જશે. ત્યાં તો આજુબાજુના લોકો ભેગા થયા, અને પછી જે બીજા 3 જણા હતા એમણે ફાંકી લીધેલી. પણ એવી જડીબુટ્ટી એવી હતી ને પાછું ગળા સુધી ખાધેલું, એટલે હવે શ્વાસ લેવાની પણ જગ્યા રહી નહીં, નળીઓ ફૂલ થઈ ગઈ. એટલે બહાર જાઓ તો માપે ખાવું. હા, આપરો છે ને. ઘણી વખત છે ને કેવું થાય કે કચ્છ ભૂખ લાગી હોય, સવારનો નાસ્તો ના કર્યો હોય, અને ગયા હોય બપોરે 2 વાગાડી દે, જાન આવતા પેલી ડીજે વાગે ને પેલો વાગે ને એમ કરતા કરતા લગ્ન વિધિ પતાય. તો મહારાજ વેલો શ્લોક ના બોલે, એટલે વિધિ કરતા કરતા 2 વાગી જાય ને પછી જે કચ્છ ભૂખ લાગે અને પછી જે જમવા ઉપર પબ્લિક તૂટી પડે, જે આવે જવા દો. પછી એ રીતે આપણે ખાવામાં ધ્યાન ન રાખ્યું અને અતિશય આ ઝેરની અસર થઈ. ધીમે ધીમે 3 જણા હતા, એમાંથી 1 જણ મર્યો, બીજા મર્યા, ત્રીજા મર્યા. જાદવજીભાઈ કે હવે તો ભગવાન જ બચાવે.
શરીરમાં એટલી બધી પીડા થવા લાગી ભયંકર. એ પીડાના કારણે એમણે ભગવાનને યાદ કર્યા, ભગવાનને સંભાળ્યા અને કહ્યું કે હે ભગવાન, હવે તો તમારા હાથમાં છે અને આ દુઃખી થવું એના કરતા તું પણ આ 3 મારા મિત્રો ચાલ્યા ગયા ગામમાં, શું મારે જવાબ આપો, મને પણ ગામમાં લઈ જાઓ. મહારાજને આર્તનાદથી યાદ કર્યા, આર્તનાદથી યાદ કર્યા એટલે પુરુષોત્તમ નારાયણ હાજર થયા. ભગવાને અમીમય દ્રષ્ટિ કરીને હાથ ફેરવ્યો એટલે પોતે એ સાજા થયા, ઝેર ઉતરી ગયું. ઓલા લોકો તો દેહ મૂકીને પ્રભુના ધામમાં પધારી ચૂકેલા, પણ જાદવજી ભગતની રક્ષા એ મહારાજે કરી. જાદવજી ભાઈને મહારાજે કહ્યું હજી સત્સંગમાં તમારી ઘણી જરૂર છે. એટલે કહેવાનો મતલબ શું છે, થાકી લો તો એ આપણા હાથમાં નથી, એ ઈશ્વર પચાવે તો પચે, નહીં તો જાય. પરચા પ્રકરણની સુંદર આ કથા હતી, મને યાદ આવી એટલે લઈ લીધી. એટલે ભગવાન આપણા ઉદરમાં રહીને આપણને પચાવે છે. ત્યાર પછી જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ મળશે. ભગવાનની ઈચ્છાથી સગળું શક્ય છે, કારણ કે ભગવાનનો પ્રભાવ એવો છે. ભગવાનની શક્તિ ગજબની છે. ભગવાન કેવું પરિણામ લાવે છે જગતમાં. એક રાતમાં સુદામાને ત્યાં સમૃદ્ધિનો ધોધ વહેતો મૂકી દીધો, એક જ રાતમાં. બાકી દુઃખ કેટલા વર્ષો સુધી વેઠ્યું સુદામાજી. સુદામાજી ભિક્ષા માંગવા દરે દરે ભટકતા હતા, પણ અને સુદામાજી છે ને અયાચક વ્રત વાળા હતા, કોઈ દિવસ માંગ્યું નહીં એમને. સુદામાજી ચાલે જાય અને ઘર આગળ ઉભા રહે, ખાલી ઊભું જ રહેવાનું. ગો દોહન સમય સુધી જ્યાં સુધી ગાયનું દૂધ કાઢે ત્યાં સુધી ઉભા રહે. જો કોઈ કઈ ના આપે તો બીજા ઘરે જાય, એવી રીતે ત્રીજા ઘરે જાય, પણ માંગ્યા વગર કોણ આપે? એટલે કોઈ આપતું. ઘણી વખત તો ઉપવાસ પડતા, 1-1, 2-2, 3-3 દિવસ સુધી. પણ પુરુષોત્તમ નારાયણને 3 મોટી કુવા, એ મને એ જ ખબર નથી પડતી. હા, આ કથા મેં એવી સાંભળી છે સુદામાજીની કે સુદામાજી જ્ઞાની હતા. સુદામાજીએ ભગવાનનું દારિદ્ર્ય પોતે લીધેલું છે. મેં આ કથા કદાચ આપણે ગયા વર્ષે બી કરી છે કે હા, બસ એ સુદામાજી જ્ઞાની છે. કેવા જ્ઞાની છે? ભગવાનની જેને મૈત્રતા હોય, ભગવાનની સાથે જેવો રહ્યા હોય, ભણ્યા હોય, તો એમણે ભગવાનમાં એટલી બધી પ્રીતિ હતી કે ગુરુ માતાએ જે 3 મુઠ્ઠી ચણા આપેલા, એ 3 મુઠ્ઠી ચણા ક્યાંથી આવેલા તમને ખબર છે? ચોરીના હતા. કેવા? તો કે એક ડોશીમાં હતા અને ભગવાનનું બહુ ભજન કરતા હતા. એ જ ગામમાં જ્યાં આશ્રમ છે શાંતિપણી ઋષિનો, એ જ ગામમાં ડોશીમાં બહુ ભજન કરતા હતા. ગરીબ પરિસ્થિતિ હતી, દારૂણ પરિસ્થિતિ. પણ એક જગ્યાએ કામ કરવા ગયા, એમાંથી માલકીને 3 મુઠ્ઠી ચણા આપ્યા. એ 3 મુઠ્ઠી ચણા એ ડોશીમાએ લીધા. ડોશીમાનો નિયમ એવો છે કે ભગવાનને ધરાવ્યા પછી જ પોતે જમવું. એટલે રાત થઈ ગઈ એટલે ડોશીમાએ એવો વિચાર કર્યો કે હવે આમાં એક દિવસ તો મારો પૂરો થઈ ગયો છે ખાધા વગર. હવે આ ચણા અત્યારે હું ધરાવું ને ખાઉં તો રાત્રે તો સુઈ જ જવાનું છે. એના કરતા આવતીકાલે સવારે એ મારા પ્રભુને ચણા ધરાવી અને પછી હું ખાઈશ. એવો વિચાર કરીને આ 3 મુઠ્ઠી જે પોટલીમાં ચણા બાંધેલા હતા એ પોતાના પથારીની બાજુમાં મૂકી અને સૂઈ ગયા. હવે એ અરસામાં ચોર આવ્યા. એટલે રાત્રે ચોર લોકો ડોશીમાના ઘરમાં ઘૂસ્યા. હવે બધું જ ફેંદ્યું પણ કોઈ જગ્યાએ કોઈ મળ્યું નહીં. પણ ડોશીની બાજુમાં તકીએ આ ચણા હાથમાં આવ્યા. એટલે ચોર લોકોને એમ થયું કે આ ચણા છે કદાચ સોના મોર તો નહીં હોય ને, કદાચ કંઈક હોવું જોઈએ, હા કિંમતી છે, ચાલ લે ઉપાડો. એટલે એમણે એ ઉઠાવ્યા અને જેવા ભાગવા જાય તો ડોશીમાં જાગી ગયા. ચોર 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 ચોર. ડોશીમાંથી ઉઠાયું નહીં, ધીમે રહીને ઉઠ્યા ત્યાં સુધી ચોર કૂદીને ભાગી ગયા. ડોશીમાં બહાર નીકળ્યા, વસ્તીમાં બધાને ભેગા કર્યા. અરે મારા 3 મુઠ્ઠી ચણા પેલો લઈ ગયો, મારા 3 મુઠ્ઠી ચણા લઈ ગયો.
તારો નખો જ જાય ને ભગવાન તને ક્યારેય સુખી ના રાખે ને જ્યાં મારા ચણા ખા રોયા તને તને દારિદ્રતા આવશે. મારા ગરીબના ચણા ખાઈશ, મારા ભાગના ચણા જો ખાધા તો તને દરિદ્રતા આવશે. અને કેવી દરિદ્રતા આવશે? તારે દાંતને ને અન્નને વેર છે. જે આ ચણા ખાશે એ દરિદ્ર થશે. આવો શ્રાપ આલ્યો. હવે ચોર લોકો દોડતા દોડતા ગયા, વસ્તીવાળા બધા પાછળ દોડ્યા. ચોરને બીક લાગી એટલે સાધુ આશ્રમમાં એટલે સાંદીપની ઋષિના આશ્રમમાં ઘૂસ્યા. જેવા આશ્રમમાં પ્રવેશ કર્યો એટલે ગુરુ માતા જ્યાં પોઢ્યા હતા ત્યાં આ લોકો સંતાઈ ગયા. તે વખતના જમાનામાં તો પરનો કૂટીને એટલે ત્યાં ગયા. એટલે હવે અહીંયા પણ સેવકો જાગી ગયા, સુદામાજીને બધા જાગી ગયા. હવે પેલા ચોરે જે અહીંયા પોટલી ખોસેલી ને તો એના કમરેથી પોટલી ગુરુ માતાના ઓરડામાં પડી ગઈ. ચોર તો જતા રહ્યા. આ ચણાને શાપ છે, ચણા ખાનાર દરિદ્ર બને. સવારમાં ગુરુ માતાએ જોયું તો પોટલી ઉગાડી તો જો ચણા હતા. ચાલો મારે આમાંય રોજ શિષ્યોને નાસ્તો આપવો પડે છે, લાકડા લેવા જાય ત્યારે કંઈક ને કંઈક મમરા આપું છું, કંઈક આપું છું. એની જગ્યાએ આજે આ ચણા આ મારા શિષ્યોને ચાલશે. એટલે સુદામાજી, ભગવાન દ્વારિકાધીશ, બલરામજી બધા કાષ્ટ લેવા માટે, લાકડા લેવા માટે જ્યાં જાય છે ત્યાં ગુરુ માતાએ કહ્યું, દીકરાઓ લ્યો, આજે તો આ ચણા ઈશ્વરે આપ્યા છે, એટલે ત્રણેય જણા એક એક મોટી ચણા વેચી લેજો અને ખાજો. પછી સાંજે પાછા આવો ત્યારે જમવાનું તૈયાર હશે. આ 3 મુઠ્ઠી ચણા સુદામા છે ને મોટા છે. ભગવાન દ્વારિકાધીશ બલરામજી કરતા સુદામાજી વડીલ હતા. ભણવામાં પણ હોશિયાર, જ્ઞાની. અને કેવા જ્ઞાની? વિકાળ જ્ઞાની. તમામ તત્વોનું જ્ઞાન જેને. આત્મા જેવી પોટલી આત્મા આવી ને, નેત્ર બંધ કર્યા એટલે તરત દારિદ્ર દેખાયું. આ ચણા જે ખાશે એ દરિદ્ર થશે. તરત છાતીએ લગાવીને પોતે એવો વિચાર કર્યો કે આ મારા દ્વારિકાધીશ, મારો મિત્ર, જો આ ચણા ખાય તો એને જો દારિદ્રતા આવે તો એ કેમ ચાલે? હા, જો ભગવાન આ ચણા ખાય તો આખું જગત દારિદ્ર બની જશે, કોઈને ખાવા નહીં મળે. માટે આ ચણા હું જ ખાઈ જઈશ. એવો ભાવ રાખીને જેને આટલી મિત્રતા હોય, જો એક મિત્રના એક મોટી ચણા ઉપર નજર રાખે, આ વાતમાં શું માલ છે? આખો દિવસ કૃષ્ણ 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 કરે છે સુદામા, કે ભગવાનના ભાગના ચણા થઈ જાય. આ મનાતું નથી. એટલે પુરાણોમાં આ કથા લખવામાં આવી. લાકડા લેવા ગયા, વરસાદ વરસ્યો. એમાં એટલું બધું પાણી ભરાયું કે ત્રણેય મિત્રોને ઝાડ ઉપર ચડી જવું પડ્યું. વૃક્ષ ઉપર ચડી ગયા અને એમ થયું કે જો અત્યારે આ ચણા નહીં ખાઉં, કૃષ્ણ ને બલરામને ખબર પડશે તો એ પણ આ ચણા માંગશે. એના કરતા અત્યારે હું એકલો છું, એક ઝાડ ઉપર છું, તો ચણા ખાઈ જાઉં. એટલે એમણે ઝાડ ઉપર બેઠા બેઠા 3 મુઠ્ઠી ચણા ખાઈ લીધા. ભગવાનના ભાગના ખાધા એ વાત તો સાવ ખોટી. ભગવાનના ભાગના 3 મુઠ્ઠી ચણા ખાધા એટલે દરિદ્રતા આવી એવું છે નથી? એવું છે નથી. ભગવાન દ્વારિકાધીશે પૂછ્યું કે સુદામા, ભગવાન તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તી ચોરી. હે, ભગવાન તો બધું જાણે છે. પૂછો સુદામા શું ખાય છે? તો કે મિત્ર કઈ નહીં, આ તો વરસાદ પડ્યો, શરીર ભીડું થયું છે એટલે ઠંડીના કારણે દાંત કકડે છે, દાંતનો અવાજ આવે છે, બાકી કઈ નથી. તો કે ઓલા ચણા સાચવીને રાખજે. અરે એ તો પાણીમાં તણાઈ ગયા કે વરસાદ બહુ પડ્યો ને એમાં એ ચણા તણાઈ ગયા. દ્વારિકાધીશ કે હારું, તારે બીજું શું? કઈ નહીં. પછી ભગવાન ગયા, વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. સુદામાજી ઘરે ગયા, સુદામાજીના લગ્ન થયા, ત્યાં સુધી બધું બરાબર હતું. 3 દીકરાઓનો જન્મ થયો, ત્યાં સુધી બધું બરાબર હતું. પણ જેવા દીકરાઓ મોટા થયા એટલે ઓલો શ્રાપ લાગુ પડ્યો. કર્મ ક્યારે લાગ્યું?
બે હતા ત્યાં સુધી તો કદાચ દરિદ્રતા ચલાવી લે, પણ 3 દીકરાઓ છે અને પછી દરિદ્રતા આવી. પિતા હતા એ રાજગોર હતા, પોરબંદરના રાજગોર. એ રાજગોર હતા એટલે બધું જ હતું, પણ રાજગોર બધું ગયું, પિતા ગયા એટલે બધું જ ગયું, એટલે કશું રહ્યું નહીં. ધીમે ધીમે ઘર પણ જતું રહ્યું અને સુદામાજીને એવી દરિદ્રતા આવી, એવી દરિદ્રતા આવી. એમ કરતા કરતા સુદામાજી અંતે એ 3 મુઠ્ઠી ચણા એના દોષમાંથી મુક્ત થવા માટે 3 મુઠ્ઠી ઉછીના પૂવા લીધા અને પૂવા જ્યારે દ્વારિકાધીશે ખાધા ત્યારે ડોશીજીનો જે શ્રાપ હતો એ દૂર થયો. ડોશીનો શ્રાપ હતો ને એ દૂર થયો. એટલે સુદામાજીએ ભગવાનના ભાગના ચણા ખાધા નથી. સુદામાને ત્યાં સમૃદ્ધિનો ધોધ વહેતો મૂકી દીધો. સોનાના મહેલ એક જ રાતમાં કડા કરી દીધા. એની કડા કોઈ કડી ન શકે. શ્રીજી મહારાજે ઉદયપુરના મહારાણી જંકુરાણી એક જ રાતમાં ગઢપુર એમને પહોંચાડી દીધા. એક જ રાતમાં. બોલો, જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરનારા ભગવાન છે. રંકને રાજા બનાવનાર. બાઉદ્દીન બાવલો, જુનાગઢનો બાવલો, લાકડાનો કઠિયારો, જે લાકડા કાપી તોડી માથે લાકડા ઉપાડી જે કોહાડીને દોરડું સાથે રાખે, એનું ભાગ્ય ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન દ્વારા દૂર કરાય. આખી જિંદગી લાકડા કાપી વેચવાનું એનું જીવન, એના ઉપર જ ગુજરાન ચાલે. પણ સ્વામીને એક દિવસ તપાવ્યા ગુણાતીતાનંદ સ્વામી, મહાસમર્થ સદગુરુ, ને એમણે તપાવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપે કે જા, આજથી ભગવાન તારો આ ભાર ઉઠાવી લેશે. એક જ દિવસમાં બીજે દિવસે એ જુનાગઢનો નવાબ ત્યાંથી નીકળ્યો અને બાઉદ્દીનની જે બેન છે બહુ રૂપાળી હતી અને ત્યાંના જે નવાબ છે એને એમ થયું કે આ કન્યા સાથે મારે લગ્ન કરવા છે. એટલે એ કન્યા સાથે લગ્ન કર્યા. હવે તો બાવલો જે બાઉદ્દીન હતો એ સાળો બન્યો અને એને પોતાના દિવાન પદે રાખ્યા. સંતોના આશીર્વાદથી એ દિવાન બન્યો, ભગવાનની કૃપાથી દિવાન બન્યો. એટલે એને પોતાનું જે પ્રારબ્ધ હતું એ ત્યાગ્યું નહીં. જે જગ્યાનું ઘર હતું ને ત્યાં એને દરવાજાની ઉપર અંદરની સાઈડ દોરડું અને ઓલી કોદાળી, એટલે શું કહેવાય આપણે કોહાડી, એ બે બાંધેલી હતી. એક દિવસ પૂછવામાં આવ્યું, પોતે નવાબ સાહેબે પૂછ્યું કે તારા દિવસો તો હવે બદલાઈ ગયા છે, છતાં પણ આ દોરડું ને કોહાડી? તો કે સાહેબ, મારા દિવસો તો બદલાઈ ગયા છે, પણ આ મારું પ્રારબ્ધ છે. આજે હું જે ભોગવી રહ્યો છું એ મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રારબ્ધ ભોગવી રહ્યો છું. બાકી મારા પ્રારબ્ધમાં તો આ જ હતું અને હું મારી અવકાત ન ભૂલી જાઉં એટલા માટે આ દોરડું અને કોહાડી મેં સામે રાખી છે. અને એ જ પાવલાએ આજે જુનાગઢમાં બૌદ્ધીન કોલેજ છે, એ કોલેજ એ બૌદ્ધીને બનાવી. જંકુ મહારાણીને મહારાજે ગઢપુર પહોંચાડ્યા, રંકને રાજા બનાવ્યા. પછી જંગલ હોય ત્યાં ભગવાન મંગલ કરી નાખ્યા. જ્યાં જંગલ હોય ત્યાં મંગલ કરે, અને મંગલ હોય ત્યાં જંગલ કરતા પણ વાર નહીં. ઈશ્વર જબ દેતા હૈ તબ ચપ્પલ ફાड़ के देता है, लेकर धोती ना રહેવા દે. હા, ભગવાન જયારે લેવાનું ધારે ત્યારે કપડાને ટીકડા મારીને પહેરવા પડે, એવી સ્થિતિ આવી જાય છે. એટલે પ્રભુનું જ ધાર્યું થાય છે, મનુષ્યનું ધાર્યું કઈ થતું નથી. આપણે પ્રયત્ન કરીએ, સફળતા એ આપે છે. જગતના જીવ પ્રાણી માત્રમાં ભગવાનની શક્તિ રહેલી છે. મનુષ્ય તો પામર જીવ છે, ભગવાન બધું જ કરી શકે છે. એટલે ભગવાન સર્વશક્તિમાન છે. પ્રભુની શક્તિ આગળ કોઈનું ક્યારેય કઈ ચાલતું નથી. તમે ગમે તેટલા દમ પછાડા કરો, આ સંસારમાં જગતના જીવનું ગાડું એ ભગવાન ચલાવે છે. માટે કોઈ દિવસ અભિમાન કરવું નહીં. ભગવાનનો પ્રભાવ છે. એટલે ઓમ પ્રભવે નમઃ, ભગવાનના પ્રભાવથી આ બધું જ થાય છે. અને
આપણી જાતને હું હોશિયાર છું, ધનવાન છું, આવો અહંકાર આવા દેવો નહીં. ખોટો ભાર લઈને ફર્યા કરવું નહીં. કરતા હતા તો ભગવાન છે. શતાનંદ સ્વામી ભગવાનના એક સર્વશક્તિમાન એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના એક નામને પ્રભવે નમઃ હું ભગવાનને નમસ્કાર કરું છું. 5મો મંત્ર છે ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. 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 ભક્તિ ધર્મના પુત્ર એવા ઘનશ્યામ મહારાજને શતાનંદ સ્વામી વંદના કરે છે. ભક્તિ ધર્માત્મ, આત્મજ, આત્મજ એટલે પુત્ર, આત્મજ એટલે મારા હૃદયનો કકડો. આપણે નહીં કહેતા આપણા દીકરાને કે અમારો હૃદયનો કકડો છે, એમ ભક્તિ ધર્માત્મજ, આત્મજ ભગવાનના દીકરા છે. એટલે ભગવાનનું આ એક નામ છે. એમને સ્વામીએ વંદન કરે છે. આખા જગતનો પિતા જેના ઘેર પુત્ર થઈને આવે એ માતા પિતાના કેટલા જન્મના પુણ્ય હશે. અને ધર્મદેવ ભક્તિ માટે કેટલું સહન કર્યું છે. જો કાલથી અમારે સત્સંગીઓની કથા ચાલે છે, કાલથી ધર્મદેવ ભક્તિ માતાના જીવનનું ગ્રાસ્ત સંસાર પરિવારની કથા એ શરૂ થશે. એમણે જીવનમાં જે દુઃખ વેઠ્યું છે, કેટલું સહન કર્યું. ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ કૃષ્ણ કનૈયાલાલ તેઓના માતા પિતા નંદ અને વસુદેવ અને દેવકીએ કેટલું સહન કર્યું. કેટલું કંસ દ્વારા વારે વારે કારાગૃહમાં પૂરવામાં આવ્યા, વારે વારે દુઃખ દેવામાં આવ્યા. એટલું જ નહીં, માતા પોતાની આંખે જુએ તેમ 6 બાળકોને સામે દિવાલે માથા પછાડીને મારી નાખ્યા. નાનું ધાવણું બાળક હોય ને જો કદાચ હિંચકા પરથી નીચે પડી જાય તો માનું કેટલું હૈયું બળી જાય, કેટલી માં દુખી થાય, કેટલું રડે. આ તો દેવકી માતાના સન્મુખ એ બાળકના 2 પગ પકડવામાં આવે, આકાશમાં ગોળ ગોળ ફેરવામાં આવે અને એક જ ધડાકે મારી નાખવામાં. કેવી એ જેલની કરુણ પરિસ્થિતિ હશે તો વિચારો. ભગવાનના માતા પિતા થવું કોઈ સહેલી વાત નથી. આપણને તો હાલતા ચાલતા ભગવાન મળી ગયા છે, પણ એ તો સહન કરે, એને એ સહન કરે ભગવાન એને જ મા બાપ બનાવે છે. કેટલા જન્મની કમાણી છે ધર્મદેવ ભક્તિ માતાની. ભગવાનને દીકરો થવાની ઈચ્છા ક્યારે થાય? ભગવાનની પૂરેપૂરી કૃપા જેના ઉપર થાય ત્યારે સ્વયં શ્રી હરિ મનુષ્ય રૂપે ધરતી પર અવતાર ધારણ કરે. ભક્તિનું ફળ ભગવાન છે. ભક્તિ કરીએ ત્યારે ભગવાન પ્રાપ્ત થાય છે. અને ધર્મ સાથે ભક્તિ તો જરૂર હોવી જોઈએ. ધર્મેન સહિતા ભક્તિ, કૃષ્ણ કાર્ય ધર્મ સાથે ભક્તિ કરવાની કીધી છે. ભક્તિ હશે ને ધર્મ નહીં હોય તો પણ નહીં ચાલે, અને ભક્તિ હશે ને ધર્મ નહીં હોય તો પણ નહીં ચાલે. બે અરસપરસ છે. બે સાથે જરૂર જોઈશે તો જ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થશે, તો જ ભગવાન ફળ સ્વરૂપે મળશે. પરમાત્મા કૃપા કરે ત્યારે વધારે ધન આપતા નથી, પણ એની કૃપાનું ફળ છે કે મનને શુદ્ધ કરે. ભગવાન કૃપા કરે શું ધન આપે? મેં અનેક વખત કીધું છે, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને વાતોમાં કે ભાઈ ભગવાનની કૃપા કોને સમજવી? ધન, ઘર, ગાડી, ઘોડી, લાડી એ ભગવાનની કૃપા છે? તો કે ના, એ તો જે પાપી હોય, દારૂડિયો હોય, ચોરી કરનારો હોય, લૂંટપાટ કરનારો હોય, ભગવાનને ન માનનારો હોય, એની પાસે આપણા કરતા સારામાં સારી ગાડી, આપણા કરતા 7 માળની હવેલી, એ તો કોઈ દિવસ એને ભગવાનને કોઈ દિવસ કોઈ લેવા દેવાની 36નો આંકડો, છતાંય એ તો બહુ સુખી છે. કરોડો રૂપિયા છે, મૂકવાની જગ્યા નથી. પીઓપીમાં સંતાડે છે, કુવામાં સંતાડે છે, બધે બ્લેક મની સંતાડે. બોલો, એટલા બધા રૂપિયા, તો કોઈ દિવસ ભગવાનનું નામ લે નહીં. તો શું એ ભગવાનની કૃપા છે? તો કે ના. તો કે તો ભગવાનની કૃપા છે. ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગ મળવો ને ભગવાન ઓળખવા એ જ ભગવાનની કૃપા છે, એનાથી વિશેષ કઈ નહીં. એ ભગવાનની કૃપા છે. મનુષ્ય બન્યા પછી ભગવાન મળવા, મનુષ્ય બન્યા પછી મનુષ્ય તરીકેનો ઉપદેશ કોઈ આપનાર સંતો મળે, સદગુરુ મળે,
સમાગમ મળે હરિભક્તોનો, એ ભગવાનની કૃપા છે. સ્વામી કે સાધારણ માનવી એવું સમજે છે કે મને ઘણું ધન મળ્યું છે, એ ભગવાનની કૃપા છે. એ તો કર્મનું ફળ છે ભાઈ, કર્મનું ફળ છે. જેવી રીતે જે કર્મ કરો એવી રીતે મળે. હવે તમે બ્લેકમાં રહીને ધન કમાવો તો બી ધન આવે, સદધર્મ રાખીને ધન કમાવો તો બી ધન આવે. એ તો કર્મનું ફળ છે અને મળવાનું જ છે. એનાથી કોઈ નાસીપાસ થવાનું નથી. પૈસાની કમાણી કરો એટલે આવે. એ પ્રભુની પ્રસન્નતા જુદી વાત છે. સ્વામી કે પ્રભુની પ્રસન્નતા જુદી જ છે. કૃપા થાય તો મન પવિત્ર બને, એને આ સંસાર સ્વપ્ન જેવો લાગવા મળે. સંસાર મિથ્યા થઈ જાય, બધું જ ખોટું લાગે, ક્યાંય મન ન ચોટે. ભગવાનની જ એક લગ્ની લાગી રહે, એ ભગવાનની કૃપાનું ફળ છે. એટલે પૈસા કમાવે, સ્વામી કે પૈસા કમાવા એ પાપ નથી, ભગવાનને ભૂલી જવા એ પાપ છે. પૈસા કમાવો, પેટ ભરીને કમાવો, ઢગલો કમાવો. શું કે છે અહીંયા? કૂટ, કપટ, અન્યાય અને અધર્મ આદિ શત્રુને વશ થવું એ પાપ છે. માટે વિવેકપૂર્વક વ્યવહાર કરવો. ભગવાનની કૃપા જેના ઉપર વરસે છે તેનું મન અતિ પવિત્ર બને છે. જો મન પવિત્ર હશે તો ભક્તિમાં આનંદ આવશે. ભક્તિ ભગવાન માટે કરવી. બોલો, ભગવાનને રાજી કરવા કરવી. ભક્તિનું ફળ ભોગ નથી, સંસારનું સુખ નથી, સંપત્તિ નથી, સંતતિ નથી. ભક્તિનું ફળ તો ભગવાન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સાધારણ માનવી એવું સમજે છે કે ભક્તિ કરીએ તો ભગવાન બહુ પૈસા આપે. અમારે ઘરે ભગત આવે છે કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો ને, આ બીજા બધા બોલો આ બધાને આલે છે, આ ભાઈઓ બધાને આપે છે, મને જ નથી આપતો કે ભગવાનને પ્રાર્થના કરો. ડ્રીમ 11 આવે ને પેલું શું કહેવાય, એમાં મને 3 કરોડ રૂપિયા મળે. એ શું આવે? ડ્રીમ 11. હે તો મને કે એમાં ભગવાને પ્રાર્થના કરો. મેં કીધું હું તારા માટે પ્રાર્થના કરું તો હું ના પ્રાર્થના કરું તો મારે શું કરવા 11,000 કળશના ઉઘરાવવા પડે? મારે એમને હું પ્રાર્થના કરું ભગવાન 3 કરોડ આપી દેજો, આવી જાય તરત. પણ મહારાજે ખેંગાર ભગતની આઠાણી લીધી, ખેંગાર ભગતની આઠાણી લીધી, ભગવાન એવું બોલ્યા, આ શીખો ઉછાળતા ઉછાળતા પેલો ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયો. ચોરા ખાચર કે મહારાજ મેં 5,000 આલ્યા, એનાથી કળશ ના ચડે ના, ખેંગાર ભગતે આઠાણી આલી એમાં કળશ ચડી ગયા. તો મહારાજ કે તમારી પાસે સંપત્તિ કેટલી? તો કે મહારાજ ઘણી છે આપની દયાથી. તો કે એમાંથી તમે 5 આલ્યા ને? તો કે હા, એમાંથી 5 આલ્યા. તો કે ખેંગાર ભગતની તો જિંદગીની અંતિમ મૂડી આ આઠાણી છે. એમને પાઘડી સાંધવા માટે પણ હવે બીજી પાયલી એમની પાસે છે નહીં. તે વખતે ફૂટી કોળી પણ ચાલતી હતી, કે ફૂટી કવડી નથી. અને બધું મને આઠાણી આપી દીધી છે. જો એ ધારત તો આઠાણીથી ધોતિયું લાવત, પાઘડી બી લાવત ને ઉપર ડગલું બી લાવત. પણ એમને એમ વિચાર આવ્યો કે ધોતિયું પાઘડી તો ફરી આવશે, પણ આવી મળેલી તક થોડી ફરી મળવાની છે, એટલે એમણે આપી દીધી. એટલે અમે બોલ્યા કે સુવર્ણ કળશ ચડી ગયો. એટલે એમ કઈ ભગવાન પૈસા આપી દે નહીં. આમ તો જુગારી કહેવાય ને, 11 ડ્રીમ 11. હા, એટલે ભક્તિનું ફળ પૈસો નથી, ભક્તિ ભગવાન માટે કરો. ભગવાન સાધન નથી, સાધ્ય છે. સાધનાથી ભગવાન રાજી થાય છે. માતા બાલાવંતીજીની ભક્તિ એટલી વધી કે ભગવાન એને ઘેર દીકરો બનીને આવ્યા. ભક્તિ માતાની ભક્તિ, કારણ કે બાળપણથી નામ તો બાળા છે, પણ ભક્તિના કારણે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. ભક્તિ માતા અને ધર્મદાદા એવું શું સત્કર્મ કર્યું, સ્વયં ભગવાન બાળક રૂપે એમની ત્યાં પ્રગટ થયા છે. એમણે શું આરાધના કરી છે, એવી શું સાધના હશે, એની કથા આવતીકાલે. આજે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભદેવ શ્રીધરમ સર્વદેવેશ્વરમ સત્યધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. ભલા ભક્તજનો, આજે પરમ ભક્ત ઘનશ્યામભાઈ સાવલિયા તથા
મહેન્દ્રભાઈ પરસાડા તેઓના તરફથી આજની ઘર સભા છે. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા સેવાયેલા નંદ સંતો દ્વારા સેવાયેલા, કારણ કે આ મંદિરના પહેલા કોઠારી સ્વયં પ્રકાશાનંદ સ્વામી ના વ્યાપકાનંદ સ્વામી, આપણા દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના પહેલા કોઠારી વ્યાપકાનંદ સ્વામી હતા. એમણે પણ આ લાલજી મહારાજને સેવ્યા છે. જે મળદા બેઠા કરે એવા સંતો એમના દ્વારા સેવાયેલા લાલજી મહારાજ છે. એટલે એ આપણા ઘરે આવે, આપણું ઘર પવિત્ર થાય અને એમના આશીર્વાદ મળે. એટલે એમના ચરણોમાં પ્રાર્થના કરું છું અને બળદેવજી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. મહેન્દ્ર ભગત એ ભગત બહુ સારા છે. અમારા ઘનશ્યામભાઈ પણ ભગત બહુ સારા છે અને રોજ નિયમિત દર્શન કરવા આવે છે. અને નાની મોટી કોઈ પણ સેવા હોય મંદિરની તો આ જે કાઠિયાવાડી પરિવાર છે તે ભગવાનને સમર્પિત છે. ભગવાનને તો એવા દોરી બાંધી દીધા છે કાઠિયાવાડી ભક્તોએ કે દાદા ખાચર ભગવાનને જવા ના દીધા 26 વર્ષ. એટલે એમનો પ્રેમાળ સ્વભાવ અને એના કારણે એમને ભક્તિમાં ભગવાનને બાંધી દીધા. તો વાલા ભક્તો, દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય, ભગવાન એમને ખૂબ સુખ આપે. તો આવો આરતી લાવજો. આજે આપણા આચાર્ય મહારાજ શ્રી જેઓને ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવચન રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, એમને 59મો આજે જન્મદિવસ છે. એટલે જન્મદિવસની હાર્દિક શુભકામના. એકવાર જોરદાર તાળીઓથી લાલજી મહારાજના આચાર્ય મહારાજના જન્મદિવસને વધાવીએ. આચાર્ય મહારાજે આ ટૂંકા સમયમાં ખૂબ જ કાર્યો કર્યા છે. એનો વિડીયો આવશે. એ 22 વર્ષ જે પદ ઉપર રહ્યા, એટલે હજી છે 22 વર્ષની અંદર 500 થી ઉપરાંત મંદિરો, 900 થી ઉપરાંત સંતો, લગભગ આ આચાર્ય એવા છે કે સૌથી વધારે હાઈએસ્ટ સંતોને જો કોઈ દીક્ષા આપી હોય તો એ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી દ્વારા દીક્ષા પ્રાપ્ત થઈ છે. આપણે બધા ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આવા આચાર્ય આપણને કાયમ વડતાલ સંસ્થાને મળતા રહે અને દિન પ્રતિદિન મહારાજશ્રીનું શરીર સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે. એક દિવસ નવરાશ નહીં, એક દિવસ નહીં, કોઈ એવો દિવસ નહીં કે જે દિવસે પ્રોગ્રામ ન હોય. જે દિવસે પ્રોગ્રામ ના હોય એ દિવસે વડતાલ મંદિરે પણ દર્શન કરવા આવે, આરતી કરે, બેસે, સત્સંગમાં હરિભક્તો સાથે વાર્તાલાપ કરે, સંતો સાથે વચનામૃત વાર્તાલાપ કરે. આવા સરળ નિર્દોષ ને ક્યારેય કોઈ સાધુને તુકારે ન બોલાવે, કોઈ પણ પ્રકારનું દૂષણ નથી, એવા આચાર્ય મળવા એ આ સમયમાં અઘરું છે. પણ ભગવાને કૃપા કરીને આપણને આપ્યા છે. તો જરૂર આજે આપણે બધા જીવેમ શરદ શતમના ભગવાને પ્રાર્થના કરીએ કે એમને દીર્ઘાયુષ અર્પણ કરે. આવો અહીંયા ઠાકોરજી મહારાજની આરતી તો છે. આવો ઘનશ્યામભાઈ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. જય સદગુરુ સ્વામી, સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભગવંત બહુનામી ચરણ ધરો, જત મારા વાંધો કર જોડી, ભગવાંધો કર જોડી, ચરણે જીત દયાળી, ચરણે જીત દયાળી, દુઃખનામે તોય નારાયણ નર ભ્રાતા, નિજ કુળ તનુધારી, પ્રભુ નિજ કુળ તનુધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, જગનિત નર નારી નિત્ય નિત્ય નવ ધમલીના કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કતિ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, ભગમ સરિત દયાય અવસર કરુણાનિધિ, કરુણા ગૌકીજી, વળે કરુણા ગૌકીજી, ગોતાનંદ કરે મૂર્તિ, ગોતાનંદ કરે મૂર્તિ, સુગમ કરી દીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક કારણ નામધેય
श्यामं चिदं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। हरे कृष्ण महाराज जय जय।